છેલ્લા 24 કલાકમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ 4 કેસ ઉપરાંત એક બરોડા હાટમાં અને એક પોઝિટિવ કેસ જાડેશ્વરમાંથી મળી આવતા ભરૂચમાં વધુ 6 સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાયા હતા. ગરમીનું પ્રમાણ વધતા સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો થશે તેવી સંભાવનાઓ હતી, પરંતુ તેના સ્થાને ભરૂચમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સ્વાઇન ફ્લૂના ડરથી એક સમયે દર્દીઓ વિના ખાલીખમ લાગતી સિવિલમાં સવારથી દર્દીઓનો ઘસારો જોવા મળે છે, જેમાં મોટાભાગના દર્દીઓ સ્વાઇન ફ્લૂના ડરથી સારવાર માટે આવ્યા હોવાનું જણાવાયું હતું. છેલ્લા 24 કલાકમાં 4 જેટલા દર્દીઓ સ્વાઇન ફ્લૂની અસર જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યાં તેમને સ્વાઇન ફ્લૂને લઈને ખાસ નિયુક્ત કરેલા તબીબ ડોક્ટર V.I. પટેલ વિશેષ સારવાર આપી રહ્યા છે. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠીના કહેવા મુજબ એક સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસ જાડેશ્વરથી પણ મળી આવ્યો છે, જેને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયો છે. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે, જેને ત્યાંના તબીબો સારવાર આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 38 જેટલા કેસ નોંધાયા હતા, જેમાં 7 લોકોના મોત થયા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6 જેટલા દર્દીઓ નોંધાતા દર્દીઓનો આંકડો 44ની આસપાસ પહોંચી ગયો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વડોદરાથી ખાસ સ્વાઇન ફ્લૂની સારવાર માટે નિયુક્ત કરાયેલ તબીબ ડોક્ટર V.I. પટેલના કહેવા મુજબ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર માટે દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, જેમાં સ્વાઇન ફ્લૂમાં અપાતી ટેમીફ્લૂની 100 ટેબ્લેટ અને 100થી વધુ સિરપ છે. આ દવાઓ સિવિલમાં આવતા દર્દીઓ પૂરતી જ નથી, જેથી કોઈ ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ કેસ હોય તો તેમને પણ આ દવાઓ પૂરી પાડવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા પણ ટેમીફ્લૂની 6000 જેટલી ટેબ્લેટનો જથ્થો છે અને પૂરતા પ્રમાણમાં સિરપ પણ છે. અત્યાર સુધીમાં શહેરમાં 19 જેટલા શંકાસ્પદ કેસોમાં વિવિધ ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગે જ દવાઓ પૂરી પાડી હતી. જે તબીબો સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓની સારવાર કરે છે તેમણે N95 માસ્ક પહેરવો હિતાવહ છે. સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવે છે ત્યારે અહીંના દર્દીઓને N95 માસ્ક આપવા જોઈએ, પરંતુ તે અપાયા નથી, જેનાથી તબીબ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. આવા સંજોગોમાં જો તબીબોને N95 માસ્ક આપવામાં નહીં આવે તો અમે OPDનો બહિષ્કાર કરીશું, તેમ સિવિલ હોસ્પિટલના એક તબીબે કહ્યું હતું. અત્યારે સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયેલો છે, તો આપણે અહીંયા ભરૂચ ખાતે બધી વ્યવસ્થા કરેલ છે. તો સરકારી હોસ્પિટલમાં કમ્પ્લીટ દવાઓ બાળકો માટે અને મોટા માટે જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાત દર્દીઓને પણ અહીંયા આપણે દાખલ કરી અને સારવાર આપવામાં આવે છે, જેથી દર્દીને બહાર દૂર જવાની જરૂરિયાત ના પડે. અને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પણ કરવામાં આવે છે. સ્વાઇન ફ્લૂના કેર સામે તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલાં લેવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો થયા છે, જેને લઈને સામાન્ય શરદી ખાંસી તેમજ તાવ હોય તેવા દર્દીઓએ પણ સ્વાઇન ફ્લૂના ડરથી તપાસ કરાવવા ઘસારો કર્યો છે, જેને લઈને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસોમાં વધારો થયો છે તેમ લાગી રહ્યું છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારીનું માનવું છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓનું પ્રમાણ વધતા તંત્રએ તકેદારીના પગલાંનો વ્યાપ પણ વધાર્યો છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર હજારો લોકો આવતા જતા હોય છે, જ્યાં સ્વાઇન ફ્લૂના સંક્રમણથી શક્યતાઓ વધી રહેલી હોય છે, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રેલવે સ્ટેશન ખાતે માસ્ક તથા જનજાગૃતિ માટેનું પત્રિકાનું વિતરણ કરાયું હતું. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.